નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ડિજિટલ ન્યૂઝ. જોઈએ આજના મુખ્ય સમાચાર ફરી એકવાર ડિજિટલ ન્યૂઝ સાથે. મહેસાણા જિલ્લાના ખેરાલુ ગામે દિન દહાડે છરી વડે ગાય ઝીકી હત્યાનો પ્રયાસ કરાયો. ગૌતમ બારોટ નામના શખ્સને કોઈ કારણસર હત્યા કરવાનો પ્રયાસ કરાયો. છરીના ગાના ગાળે વધુ લોહી નીકળવાથી ગૌતમ બારોટની હાલત ગંભીર. ગૌતમ બારોટને વડનગર રિફર કરાયો. દેસાઈવાડામાં સબ્જીભાઈ દેસાઈની વાડી આગળ દિન દહાડે છરી વડે હુમલો કરાયો. ગૌતમ બારોટની હત્યા ઈરાદે આવેલા શખ્સો છરી વડે હુમલો કરી તરત જ ફરાર થયા. આ સમગ્ર ઘટના ત્યાંના સીસીટીવી ફૂટેજમાં કેદ. ખેરાલુ પોલીસ સત્યની જગ્યાએ થોડા સમય તરત હાજર. ખેરાલુ પોલીસ આરોપીને પકડવા ચક્રો ગતિમાન કરાયા. ગૌતમ બારોટ ખેરાલુ સિટી કેબલનો વ્યવસાય કરતો હતો. આ હત્યા કયા ઈરાદાથી કરવામાં આવી તે પોલીસ તપાસ બાદ ખુલશે. જોતા રહો અમારી ચેનલ ડિજિટલ ન્યૂઝ સતલાસણા.